જસદણની હોસ્ટેલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં વિદ્યાર્થીના મોત મામલે હવે ન્યાયની માંગ ઉગ્ર બની છે। સમસ્ત આહિર સમાજ અને મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમાજના આગેવાનો અને પરિવારજનોએ હાથમાં બેનરો સાથે દેખાવો કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીની તબિયત ખરાબ હોવા છતાં હોસ્ટેલના સંચાલકો દ્વારા સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી। ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યાં સુધી પરિવારને કોઈ જાણ કરવામાં આવી નહોતી અને મૃત્યુ બાદ જ પરિવારને જાણ કરાઈ હતી। પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં હોસ્ટેલ સંચાલકોની બેદરકારી જવાબદાર હોવાનું જણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ રાજ્ય સરકારે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરીને કેસની નિષ્પક્ષ તપાસ કરાવી અને દોષિતોને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા વેગરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર છે। મેં મારી દીકરીને 2 મહિના પહેલા હોસ્ટેલમાં મૂકેલ હતી, તો પછી 2 મહિના સુધી મેં કે મારા પરિવારે મારી દીકરી સાથે વાત કરેલ નથી અને અચાનક 24/6/2024 મને 2:30 વાગ્યે કોલ આવેલો કે તમારી દીકરીને પગ દુખે છે અને એમને ખાલી ચડી ગઈ છે, તો અમે રાજકોટ હોસ્પિટલે લઈ જઈએ છીએ। મેં કીધું તો હું આવું, તો એમને કીધું હા તમારે આવવું હોય તો આવી શકો। પછી મેં એમને કીધું કે આ તબિયત એટલી બધી ડાયરેક્ટ પગ દુખવાને લીધે રાજકોટ ના લઈ જઈ શકો, આ કાંઈ બીમાર હતી તો એમને એમ કીધું અસબડા હતા અને તાવ હતા, એ મટી ગયો છે, હવે કાંઈ છે નહીં, પણ આ પગ દેખાડવા માટે અમે રાજકોટ જઈએ છીએ। તો હું ત્યાં જતો હતો તો મેં એમ કીધું, ભાઈ તમે એમને સારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જજો। તો કલાક 1.5 કલાક પછી એમનો કોલ આવ્યો, 1.5 કલાક પછી અમે રસ્તામાં જતા કે ભાઈ અમે સિનર્જી હોસ્પિટલ પછી અમૃતા હોસ્પિટલમાં ગયા, તો ત્યાં એવું કીધું કે દીકરી ઠંડી પડી ગઈ છે, એટલે હવે તમે અમને સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। તે લોકો સિવિલ હોસ્પિટલમાં ગયા, ત્યાં મેં મારા સગા સંબંધી મારા મિત્ર સર્કલને મેં ત્યાં મોકલી દીધેલા કે ભાઈ તમે ત્યાં જજો। તો એમને ત્યાં ગયા તો એમણે પણ મૃતદેહ જોયેલો અને અમે 5:30 પહોંચી ગયા હતા, એટલે 5:30 પહોંચ્યા તો મેં પણ મારી દીકરીનો મૃતદેહ જોયેલો હતો અને મારો સમાજ મારી સાથે છે, હું મારી દીકરીને ન્યાય અપાવી શકશે। અને બસ આમાં પોલીસ પ્રશાસનની તપાસ ચાલુ છે અને પોલીસ પ્રશાસનનો સપોર્ટ બહુ સારો એવો છે। અને બીજું કે આમાં યોગ્ય આગળ જેમ બને બીજા સ્ટાફ જે એમના હોય એમની પર તપાસ કરવામાં આવે અને એમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અને મારી દીકરી જસદણ આલ્ફા નવોદય હોસ્ટેલ અને ક્લાસીસમાં હોસ્ટેલમાં રહેતી હતી। આજે ક્યાં તમે આવેદન આપવા ગયા હતા? આજે અમે સુરત જિલ્લા સેવા સદનમાં કલેક્ટરશ્રીને આવેદન આપવા ગયા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।